પછી આપણે બાપુનગરની અંદર ઓક્સિજન ગાર્ડનની અંદર તમારા બહેનોને બોલાવ્યા હતા 15-20 બહેનોના 15-20 બહેનો સાથે વાત ચર્ચા થયા પછી મેં એમને એ પણ કીધું હતું મેં કીધું આ રીતનો બનાવ અમારા પંચમહાલ જિલ્લામાં બન્યો હતો આજથી 2 વર્ષ પહેલા તારે પણ ચિરાગ પાસવાન સાહેબને વાત કર્યા પછી ચિરાગ પાસવાન સાહેબે પોતે આ હાલના ગૃહ પ્રધાનમંત્રી જે છે હાલમાં અમિતભાઈ શાહ સાહેબને વાત કરી હતી અને પ્રશ્ન એ ટાઈમે સોલ્વ થયો હતો થોડો જે પણ થયો તો 50% જેવી રાહત આપી હતી બહેનોને આશાવાદ એટલે તમારા પ્રશ્નમાં પણ આપણે પહેલા તમે અત્યાર સુધી જ્યાં જ્યાં જઈ આવ્યા જેટલા સંગઠનો જોડે ફરી આવ્યા એ વસ્તુ જે પણ તમે કાર્ય કર્યું છે તેના સંપૂર્ણ મારે કાગળ જોઈએ કદાચ તમારી 15 કે 20 બહેનો સાથે જે બહેનો સાથે કાગળ નથી અને તમારી જોડે કોઈ પણ કાગળ છે જૂનું કોઈ પણ કાગળ 5 વર્ષની લડતનું તો એ તમારા કાગળ આ બહેનોને સુપ્રત કરવું તો એ કાગળ અમારા કામમાં આવશે અને એ કાગળ તમારા જ કામમાં આવશે કેમ કે આ લડતની અંદર નાનામાંથી નાનો પ્રશ્ન કે નાના કાગળનો જે જવાબ આવ્યો છે એ અમારા માટે યોગ્ય રહેશે અને સરકાર સામે અમે રજૂઆત કરવામાં બી મક્કમ રહીશું બીજી વસ્તુ એવી છે કે આ જે વસ્તુ આ ચિરાગભાઈ અને ભરીશભાઈ લાયા હતા ત્યારે રમીલાબેન સુરેખાબેન ભાનુબેન મીનાબેન અને ફેતલબેન આ લોકોના થકી તમે મારા સુધી પહોંચ્યા છો હું તમને એટલી બાંયધરી આપી શકું ખરી કે હું તમને પહેલા અહીંયા આરોગ્ય મંત્રી સાથે પ્રફુલભાઈ પાનથેરિયા સાહેબ સાથે મુલાકાત કરાવી એ તમને બધાની મુલાકાત હું નથી કરાવી શકતો પણ તમારું જે પણ પ્રતિનિધિ મંડળ નક્કી થશે તમે બહેનોએ નક્કી કરવાનું મારે તો પછી મારા સંગઠનના કોઈ પણ વ્યક્તિએ નક્કી કરવાનું નથી એટલે તમે લોકો પ્રોપર રીતે બધા ભેગા થઈને તમે 10 તો 15 તો 50 તમે જે પ્રતિનિધિ મંડળ નક્કી કરશો એનું પ્રફુલભાઈ પાનથેરિયા સાહેબ જોડે મુલાકાત કરાવીશું એના પછી સીએમ સાહેબ પાસે મુલાકાત કરાવીશું આ તમારો પ્રશ્ન કુલ એવો છે કે ગુજરાત સરકારનો 40% જેવો ભાગ આવે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટનો 60% આવે છે તો આપણો પ્રશ્ન સેન્ટ્રલ ગવર્મેન્ટથી થવાનો છે પણ મારા સંગઠન અને મારા નેતાનું કેવું એવું છે કે આપણે અહીંયા એનડીએ સરકારમાં ગઠબંધનમાં બેઠા છે તો આપણે ગુજરાત સરકારના એક વખત રજૂઆત કરી દેવી તમે રજૂઆત કરી એ વસ્તુ બરોબર છે પણ મારે પણ મારા લીડર પેડ ઉપર રજૂઆત કરવી પડશે રજૂઆત કર્યા પછી અઠવાડિયા 10 દિવસની અંદર આપણે ટાઈમ નક્કી કરીશું તમારામાંથી જે બહેનો દિલ્હી આવા તૈયાર હશે એમને અમે ચિરાગ પાસવાન જોડે લઈને બેસાડીશું તમારી સાથે પહેલા પણ બનેલું છે કેમ કે બહેનોએ મને જણાવ્યું હતું કે તમને પહેલા કોઈ સંગઠન વાળા લઈ ગયા હતા અને લઈ જઈને જંતર મંતર મેદાન ઉપર લઈ જઈ પછી ખાલી બેસાડી હલ્લા બોલ કરી ખાલી આરોગ્ય ખાતામાં મૂકી પછી આવતા રહેતા એ રીતનું આપણું કોઈ કામ છે નહીં આપણે તમને રૂબરૂ પર બેસાડીશું અને વાત બી તમારે જ કરવાની છે પણ એટલું કે સેન્ટ્રલ મિનિસ્ટર બેસ્યા હોય ત્યારે તમારે 5 કે 10